મારા દીકુડાને કઈ નહીં હો. જો પપ્પા આવ્યા. અલલ શું થયું મારા દીકુડાને? કેમ રડે છે? આપણી દીકરી તો હોસ્ટેલમાં ભણે છે. આપણે બંનેને થઈ આ દીકરાને ઉછેર કરવાનો છે, એને કઈ તકલીફ ન પડે તે રીતે. એ બરાબર છે, પણ ખરી કાળજી તો તારે જ રાખવી પડે ને. હું તો આખો દિવસ નોકરી હોઉં, મને ક્યાંથી સમય મળવાનો? એમ કહી તમારી જાતને નાની ન બનાવો. 15 દી પહેલા જયારે કાનાને તાવ આવ્યો હતો ત્યારે આખી રાત દવાખાને તમે જતા ને, એ તો તું તેની સંભાળ રાખીને થાકી ગઈ હતી એટલા માટે. તો તમે પણ આખો દિવસ નોકરીએ જતા ને. સારું જોતો હવે કેમ રડે છે? મારા દીકરાને ખોટી થઈ ગઈ, લાવ બદલાવી દો. ચાલો તારે હરિનું નામ લઈને સુઈ જા. આજ તો બહુ આવે છે. આખો દિવસ મને એટલી હેરાન કરી કે ઘણી વાર માઈક આગળ રાખો. હા મારા બકુડીઓને ભૂખ લાગી. લાવ મારું. અરે પાછળ શું થયું? આને તેની પથારી પલળી ગઈ તે એને સાધું લાગે છે. તો આખી રાત ભીનામાં જ સૂઈશ? હા તો વળી એમાં શું, આપણા મા બાપ આપણને એમ જ મોટા કર્યા હશે ને. સાહેબ એવો હંમેશા થોડા માતાના વખાણ થાય છે. એ તો વળી જ્યારે પિતાઓ ઘરની બાહ્ય જવાબદારી નિભાવે છે તેમાં, એટલા માટે માતાઓ બાળકો માટે પૂરતો સમય આપી શકે છે. ચાલો સૂઈ જાઓ, નહીં તો પાછો થાશે. ચાલો તમારું ટિફિન તૈયાર થઈ ગયું છે. શિરાવી લો. રોડ તમે જમી લો, હું એને રાખું. ના મારે હજી વાર છે. પેલા તો ખાઈ લે તો ક્યારની ચાલીસા લાવું રમાડું. તમે જમી લો, હું એને રાખું. આવજે. નજીક રાખી. પપ્પા મારી સાયકલ જોવે છે. અહીંયા બાળક મોટું થઈ જાય છે.
મનાવી દઈશ. ક્યાંથી લાવશો? પગાર તો થયો નથી. ના લાવતા હું એને મનાવી લઈશ. સારું, આવજે. જો તો કાના શું લાવ્યો? વાવ, સાયકલ. હેલા, હા, 2 દિવસ પહેલા નિશાળેથી સાહેબ આવ્યા હતા. કહેતા હતા તમારો દીકરો 5 વર્ષનો થઈ ગયો, તેને શાળાએ મોકલજો. હા, મારે પણ ફોન આવ્યો હતો. 2 દિવસ પછી દાખલો લઈ જવાનું છે પ્રવેશોત્સવના દિવસે. કૃષ્ણ. જો બેટા, સાહેબે ગુરુજી કહેવાય તેને વંદન કરવાના હો. જો બેટા, શાળાએ જે સમજાવે તે ઘરે આવી લેસન કરવાનું હો ને. હા, હવે કેટલી વાર કહેશો? આવ્યા સાહેબ? આવ્યા સાહેબ? હા, જરૂરથી પધારો. સાહેબ, અમે અમારા બાળકને ભણાવવા માંગીએ એ છીએ. તો ખૂબ સારી વાત કહેવાય. કાલે તેને સમયસર શાળાએ મોકલી દેજો. સારું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ચાલો આપણે સમૂહમાં પ્રાર્થના કરીએ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હે તલાવી હસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. સાંભળો બાળકો, રજા પડવાની થોડીક જ વાર છે. આપણે જે આજે ભણ્યા તે ઘરે જઈને લખવું અને વાંચવું, તેની ચર્ચા પરિવારના સભ્યો સાથે કરવી. આવજો. નમસ્તે ગુરુજી. હું કાલે નહીં આવું. શા માટે? મારે કાલે લગ્નમાં જવાનું છે એટલે. સારું, પણ સાચવીને જાજો. મમ્મી, ખાવાનું તે કીધું ને મેં. બેટા, હાથ પગ મોઢું ધોઈ લેવું, તૈયાર રાખું. બેટા કાના, તમે તો ચૂપ કરજો, વચ્ચે કઈ બોલતા જ નહીં. બેટા, કાના ખાતો તો જા બેટા. આપણી દીકરી તો ડાય છે, પણ જો ને કાનો કેવું વર્તન કરે છે. મને એમ જ થાય છે કે મોટો થઈને શું કરશે. કાનો ડાયો થઈ જાય તે માટે મેં માતાજીને કેટલી માનતા રાખી છે. હે ભગવાન, મારા કાનોને સદબુદ્ધિ આપજો. હશે, નસીબમાં હશે તે થશે. પપ્પા, મારે લાઈટ વાળું બાઈક જોવે છે. પણ બેટા, એમ તાત્કાલિક કઈ થોડું આવી જાય. જો તું ભણવામાં પહેલો નંબર લાવીશ તો તને લાઈટ વાળું બાઈક લાવી દઈશ. મારે નથી ભણવું, મારે નથી લાવવા. એનો બાબા ઉપર ને તરત જ લાવી દીધું બાઈક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે સમૂહમાં પ્રાર્થના કરીએ. રાત્રે વહેલા છે સુવે, વહેલા ઉઠે વીર. બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. કહ્યું કરો માં બાપનું, જો મોટાને માન. ગુરુની આજ્ઞા પાળવી, કરવા પાઠ તમામ. જો બાળકો, શાસ્ત્રોમાં માતા પિતાને ભગવાન સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે ગણેશે પિતા શંકર અને માતા ઉમૈયાની પ્રદક્ષિણા કરીને તીર્થનું ફળ મેળવ્યું હતું. આજના સમયમાં જે વાહનો છે તે પહેલાના સમયમાં ન હતા. ત્યારે શ્રવણે તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા પૂરી કરી હતી. હા બોલ કરે. મમ્મી પપ્પા તો માણસ છે, ભગવાન કેવી રીતે કહેવાય? હા બેટા, તારી વાત સાચી, પણ આપણે કોઈ દિવસ ભગવાનને જોયા છે? ના. આપણે ભગવાનને કેમ પૂજીએ છીએ, કોઈ મને કહેશે? ભગવાન આપણું સારું કરે એટલે. હા બેટા, તારી વાત સાચી, પણ આપણે ભગવાનને કોઈ દે જોયે નથી. માતા પિતા આપણું સારું કરે છે, આપણી કાળજી રાખે. આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે આપણને ખવડાવે પીવડાવે અને મોટા કરવામાં કેટલાય દુઃખ સહન કર્યા હોય. એમાં એને શાનું દુઃખ પડ્યું છે? અરે બેટા, આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણને કઈ ખબર ન પડતી હોય, ત્યારે આપણે મળમૂત્ર સાફ કર્યા હોય. રાત્રે પથારી જો ભીની થાય ને તો માતા પોતે ભીનામાં સૂઈને આપણને કોરામાં સુવડાવે છે. એટલા માટે આપણે માતા પિતાનો ક્યારેય અનાદર કરવો જોઈએ નહીં અને તેમની બધી જ વાત માનવી જોઈએ. આમાંથી કેટલા બાળકો માતા પિતાને વંદન કરે છે? સારું કાના, તું પણ કાલથી કરીને આવજે. સારું. આપણે ઘણી વાર વાત કરીએ છીએ કે માતાને મમ્મી ન કહેવાય, માં કે બા કહેવાય. આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ભૂલી જઈને ફેશનમાં આવું ન જોઈએ. આદિકાળથી જોઈએ તો જે બાળકોએ માતા પિતાને માન આપ્યું તે જગતે પણ માન આપ્યું છે. સારું, બાકીની વાત કાલે કરશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માં, ઓ માં. બેટા કાના, બોલ તો ખરો. બેટા કાના, શું થયું? માઇક લઈ લો. બીરો કરે તું. છે કે તો રાખતો કોણ છાનો મને દુખી દેખી કોણ થાતું મહાહિતવાણી દયાળી જ માતું રડવું છે કે તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહિતવાળી દયાળી જ માતું સુતો કારણે પુત્ર નાનો રડવું છે કે તો રાખતું કોણ ચાલો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહિતવાળી દયાળી જ માતું માથી મોટું કોઈ નહીં મળે ને હોય ધડધડ કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ભગવત તો વધીને સૌ બહુ સાગર તરિયા અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા ભગવત તો વધીને સૌ સાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા હે તારે ખોડ ને ખેલવા ઉગતી નમાવી તારાથી કરે દૂરની ભક્તિ નમાવું હે તારે ખોડ ને ખેલવા ઉગતી નમાવું તારાથી કરે દૂરની ભક્તિ નમાવું સુકામાં સુવાડે બિને પોડી પોતે
પીડા પામુકને તજે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાણી દયાળી જ માતું સુકામાં સુવાડે દિને પોડી પોતે પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું